લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 ને સંદર્ભે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી 7 મેના રોજ મતદાન થવાનું હોવાથી કોઈ પણ બૂથ પર વોટિંગ સંબંધિત સમસ્યા ન સર્જાય અને ભાવનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રએ આગોતરું આયોજન કર્યું છે. લોકસભાના સામાન્ય ચૂંટણી 2024 ને સંદર્ભે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી 7 મે રોજ મતદાન થવાનું હોવાથી કોઈ પણ બૂથ પર વોટિંગ સંબંધિત સમસ્યા ન સર્જાય અને ભાવનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રએ આગોતરું આયોજન કર્યું છે. ત્યારે ભાવનગર જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે શનિવારે જિલ્લા ચૂંટણી અધિકારીને કલેક્ટર શ્રી R.K. મહેતાની અધ્યક્ષસ્થાને તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભા દીઠ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આજરોજ ભાવનગર જિલ્લા માટે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો સેટ છે, વીવીપેટ, બીયુ અને સીયુ, એનું ફિઝિકલ રેન્ડમાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. આપણે જાણ છે કે ગયા શનિવારે અમે લોકોએ રાજકીય પક્ષોની હાજરીમાં કોમ્પ્યુટર ઉપર આ રેન્ડમાઇઝેશન અમે કરી દીધેલું. આજે અમે જુદા જુદા આપણા 7 મત વિભાગ છે, મહુવા, ગારિયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પશ્ચિમ પૂર્વ, આ પ્રકારની આપણી જે 7 વિધાનસભા મત વિભાગ છે ભાવનગર જિલ્લાના, એના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અમે લોકો હવે મતદાન માટે વાપરવા માટે અને થોડા ઘણા તાલીમમાં વાપરવા માટે જે તે વિધાનસભા મત વિભાગને આપવા માટેનું રેન્ડમાઇઝેશન કરી રહ્યા છીએ. અત્યારે આપણે જોયું છે કે એની કામગીરીની શરૂઆત સવારે 8 વાગે થઈ ગઈ છે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ હાજર છે. હવે આ મશીન જે છે એ સંબંધિત મત વિભાગના અધિકારીને અમે આપ જોશો અહીંયા અમે લોકોએ મંડપ બનાવ્યા છે. એની અંદર એ લોકો પોતાના મશીન સંભાળશે, સ્કેન કરશે અને એને એલોટ કરેલા મશીન પૈકીનું જ મશીન છે એની ખાતરી થયેથી એ લોકો આ બધા મશીન સંભાળી અને પોતપોતાના વિધાનસભા મત વિભાગમાં જશે. આ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલવાની સંભાવના છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.